વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી ફરી એકવાર સામે આવી છે। સુમા તળાવ નજીક આવેલા શ્યામલ રેસિડેન્સી પાસે વરસાદી કાસની કામગીરી ચાલી રહી છે, જ્યાં કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલા અડધું અધૂરું પૂરતી ગુણવત્તા વિનાનું ચરી પુરાણ મુશ્કેલીનું કારણ બન્યું તેવા આક્ષેપો સાથે લોકોમાં ચર્ચા સંભળાતી હતી। રસ્તા પર ખાડો ખોદ્યા બાદ નિયમ મુજબ મજબૂત ભરાવ કરવાની જગ્યાએ માત્ર માટી નાખી પુરાણ કરવામાં આવ્યું હતું। પરિણામે કામ દરમિયાન કોન્ટ્રાક્ટરનું પોતાનું સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર મશીન ખાડામાં ફસાઈ ગયું। ઘટનાના કારણે લોકોમાં ગુણવત્તાના મુદ્દે ચર્ચાએ જોર પકડ્યું હતું। જેસીબી મશીનની મદદથી ફસાયેલું મિક્સર મશીન બહાર કાઢવામાં આવ્યું। આ ઘટનાએ કોન્ટ્રાક્ટરની બેદરકારી અને નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે। સ્થાનિક રહેવાસીઓએ પણ આ અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે આવી અપૂર્ણ અને અયોગ્ય કામગીરીના કારણે ભવિષ્યમાં મોટા અકસ્માતની શક્યતા નકારી શકાય નહીં। શહેરમાં ચાલતી વિકાસ કામગીરીમાં ગુણવત્તા અને સલામતીની જરૂરી તપાસ તંત્ર દ્વારા જરૂરી હોવાનું ફરી સાબિત થયું છે।